जो કોર્પોરેશન કઈ અને કેવી કામગીરી કરી રહ્યું છે ને એ કામગીરી કેટલી હલકી કક્ષાની અથવા તો લોકોને ઉપયોગમાં ન આવે તેનું ઉત્તમ ઉદાહરણ અહીંથી આપણે દેખાડવાનો પ્રયાસ કરીશ। આ રોડ છે, રોડ ઉપર ઘૂંટણસમાં પાણી છે અને અહીંયા આજ વરસાદી પાણીના નિકાલ માટેની 8 ચેમ્બર બનાવવામાં આવી છે। આપણે દ્રશ્ય બતાવશું। આ વેજલપુર વોર્ડની સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માટે અહીંયા જે આ પીળા કલરનો અહીંયા માર્ક કરેલો છે ત્યાં એક ચેમ્બર નાખવામાં આવી છે। બીજો અહીંથી થોડે આગળ પીળા કલરનો જે બીજો માર્ક કરવામાં આવ્યો છે ત્યાં બીજી મોટી ચેમ્બર બનાવવામાં આવી છે। ત્રીજી ચેમ્બર અહીંયા આ વૃક્ષની નીચે જે યલો કલરનો માર્ક કરવામાં આવ્યો છે ત્યાં ત્રીજી, એમ આ રોડ ઉપર 8 ચેમ્બર ગટરની બનાવવામાં આવી છે, પરંતુ એક પણ આ ગટરની ચેમ્બરની અંદર પાણી જતું નથી, ઉલટાનું પાણી બેક મારે છે, જેના કારણે આ પરિસ્થિતિ થઈ છે। અહીંના સ્થાનિક છે તેની સાથે જ વાત કરી। કાકા, અહીંયા કેટલી સ્ટ્રોમ વોટરની ચેમ્બર બનાવવામાં આવી અને ક્યારે બનાવવામાં આવી? 2022માં 21-22ની અંદર અમારી રજૂઆત પછી વેજલપુર વોર્ડે આ ટોટલ ચેમ્બરો બનાવેલી છે વેજલપુર વોર્ડની અંદર, પણ બિલકુલ પાણી એબ્સોર્બ થતું નથી, ઉપરથી પાણી બેક મારે છે અને અમારી આ રજૂઆત વર્ષોથી છે એમને। કેટલા વર્ષથી અહીંયા પાણી ભરાય? પહેલાં ભૂતકાળમાં આવી રીતે ભરાતું હતું? જ્યારે આ બિલ્ડિંગ બન્યું પછી પાણીની સમસ્યા બહુ વધી છે। ભૂતકાળ બન્યું કેટલા વર્ષથી? 5 વર્ષથી। તો 5 વર્ષથી આ વિસ્તારની અંદર આ પ્રમાણે ઘૂંટણસમાં પાણી ભરાવાની સમસ્યા વધી છે અને એના કારણે જે આસપાસની સોસાયટી છે, આસપાસના અપાર્ટમેન્ટ છે તેની અંદર પણ પાણી ઘૂસ્યા છે। હવે મારા સહયોગી કુણાલ ભાવસારને વિનંતી કરીશ કે દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરશે। શ્રી હરિવિલા રો હાઉસ ગેટ નંબર 1 કે જે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે, આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે અને બાજુમાં જ જે નર્સરી આવેલી છે તે નર્સરી પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા પાણી ભરાઈ ચૂક્યા છે, હવે આપણે આ નર્સરી છે એ પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું। આ જે નર્સરીનો ગેટ છે ખુલ્લો છે અને ત્યાંથી સ્પષ્ટપણે દેખાય છે કે આ રીતે પાણી આ નર્સરીમાં પણ ઘૂસ્યા છે। જોકે અત્યારે રજા હોવાના કારણે કોઈ ફસાયું નથી અથવા તો કોઈ બાળકો એવી પરિસ્થિતિમાં નથી મુકાયા કે જેને આપણે જોખમી ગણી શકીએ, પરંતુ હા, એક વસ્તુ સ્પષ્ટ છે, 2021 કે 22ની અંદર જ અહીંયા સ્ટ્રોમ વોટર લાઇનની ચેમ્બર, મોટી ચેમ્બર મૂકવામાં આવી હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે અને એ ખર્ચો એટલા માટે કરવામાં આવ્યો કે જેના કારણે આવી પાણીની પરિસ્થિતિનું નિર્માણ ન થાય, પાણી ભરાય નહીં એ માટે થઈ અને આ ખર્ચો વેજલપુર વોર્ડની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો, પરંતુ એ ખર્ચો સાવ બાતલ ગયો છે, નિષ્ફળ ગયો છે, કારણ કે એ લાઇન 2021-22માં નાખવામાં આવી તો પણ આ 2024 ઓગસ્ટ મહિનો ચાલે છે અને અહીંયા આ પ્રમાણે જળભરાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે। બીજી એક પરિસ્થિતિ પણ આપણે દર્શાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા જે આ કલારથ એપાર્ટમેન્ટ આવેલો છે, કલારથ એપાર્ટમેન્ટની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે, તેના પાર્કિંગની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે। ન માત્ર પાણી ઘૂસી ચૂક્યા છે પરંતુ એ ઘૂંટણસમાં પાણી પણ અહીંયા જોવા મળી રહ્યા છે, જેના કારણે જે વાહનો છે એ વાહનો આ કલારથ એપાર્ટમેન્ટના પાણીની અંદર ગરકાવ થયા છે। શક્ય હશે તો મારા સહયોગી અહીંથી આપને લિફ્ટ દર્શાવવાનો પણ પ્રયાસ કરશે, કારણ કે એ લિફ્ટ છે એ પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે અને અત્યારે ઉપયોગમાં નથી લઈ શકાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો આ ફરી એક વખત આપને મુખ્ય માર્ગ પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું। આ જે મુખ્ય માર્ગ છે એ પ્રહલાદનગરથી શ્યામલ તરફ જતો મુખ્ય માર્ગ અને તેને જોડતો આ અન્ય સોસાયટી તરફ એટલે કે વેજલપુર તરફ જતો આ માર્ગ છે, જે માર્ગ પણ પાણીની અંદર ગરકાવ થયો છે। કેટલાય વાહનો એવા છે કે જે વાહનો પાણીની અંદર ગરકાવ થયા છે, કેટલાય વાહનો પડી પણ ગયા છે, કારણ કે રોડ ઉપર પાણી ભરાયેલા છે અને એવા સંજોગોની અંદર કોઈ વાહન જ્યારે સ્પીડની અંદર પસાર કરવામાં આવે છે તો જાણે સમુદ્રની અંદર મોજા ઉત્પન્ન થતા હોય એ રીતના મોજા ઉત્પન્ન થવાના કારણે જો ઊભેલું વાહન છે તો એ પડી જાય છે અને ત્યારબાદ એ વાહનના માલિકને આટલા પ્રમાણમાં નુકસાની ભોગવવાનો વારો આવે છે। સોસાયટી વિસ્તાર અગાઉ પણ મેં કીધું એમ સિદ્ધિ દર્શન એપાર્ટમેન્ટ કે જ્યાં પણ આ પાણી એનો જે ગેટ છે એ મુખ્ય ગેટની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે, એટલે કે આ મુખ્ય દ્વાર છે સિદ્ધિ દર્શન એપાર્ટમેન્ટનો એ પણ પાણીની અંદર ગરકાવ થયો છે। તેનું જે પાર્કિંગ છે એ પાર્કિંગની અંદર પણ હાલ પાણી ભરાયા છે। અહીંયા અંદર જવા માટે કે બહાર જવા માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અનેક પ્રકારે સાચવી અને લોકો આવાગમન કરી શકે છે। વરસાદ અત્યારે થંભી ગયો છે સદનસીબે। જો વરસાદ
થંભો ના હોત તો પરિસ્થિતિ હજુ પણ બગડી હોત. જે સિદ્ધિ દર્શન એપાર્ટમેન્ટ છે એ સિદ્ધિ દર્શન એપાર્ટમેન્ટમાં જવાનો પ્રયાસ કરીશું અને ત્યાંથી દર્શાવવાનો પ્રયાસ કરીશું કે કેટલી હદે જ્યારે આ રીતના માર્ગ ઉપર વહેતા પાણી અપાર્ટમેન્ટની અંદર બંગલો સોસાયટીની અંદર ઘૂસતા હોય છે ત્યારે લોકોને કેવા પ્રકારની નુકસાની થતી હોય છે, લોકોને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તો આ સિદ્ધિ દર્શન એપાર્ટમેન્ટ છે કે જેના પાર્કિંગમાં પણ આ મુજબના પાણી ભરાયા છે અને જે લોકોના વાહન છે એ વાહન પણ પાણીની અંદર ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. જે મુખ્ય માર્ગ છે એ પાણીની અંદર ગરકાવ છે. અહીંયા પણ લિફ્ટ છે, જે લિફ્ટના ભોયરામાં અત્યારે પાણી જવાની શરૂઆત થઈ છે. થોડી વાર સુધી જો હજુ વરસાદ વરસ્યો હોત અને વરસાદની તીવ્રતા આટલી રહી હોત તો ત્યાં આ લિફ્ટની અંદર પણ પાણી ઘૂસ્યા હોત. મારા સહયોગી કુણાલ ભાવસારને વિનંતી કરીશ કે અહીંયા બરાબર મારી ડાબી બાજુ જે વાહનો પાર્કિંગની અંદર પાર્ક કરેલા છે એ દર્શાવવાનો પ્રયાસ કરશે, જેના ઉપરથી એક અંદાજ આવશે કે જ્યારે પાણીના નિકાલની વ્યવસ્થા નથી હોતી, મુખ્ય માર્ગના પાણી જ્યારે રોડ ઉપરથી વહવાના બદલે ગટરમાં અથવા તો સ્ટ્રોમ લાઇનમાં જવાના બદલે જ્યારે લોકોના રહેણાંક વિસ્તારની અંદર આવી જતા હોય છે ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. હાલ લોકોને આવવા જવા માટેની તકલીફ પડી રહી છે અને વાહનો જે પલળી રહ્યા છે, નિશ્ચિત છે કે વાહનો બગડશે એટલે લોકોને આર્થિક નુકસાની પણ ભોગવવી પડશે. કેટલા સમયથી પાણી ભરાય છે તમારે અહીંયા? વર્ષોથી ભરાય છે કે આ વર્ષે? વરસાદ આવે તો જ ભરાય. કેટલા વર્ષ થયા? લગભગ હું અહીંયા આવ્યો 6, 7, 8 વર્ષથી તો હું જ જોઉં છું, એના પહેલાંથી બી હશે. એટલે આટલો સામાન્ય વરસાદ આવે તોય ભરાય છે? હા, આ રીતના હોય એટલે અહીંયા ભરાઈ જ જાય છે. એટલે પછી વ્હીકલ બંધ થઈ જાય છે, આમાં અહીંયા પાણી આવે છે, અહીંયા લિફ્ટને એ બધું બંધ કરવું પડે છે બિકોઝ શોર્ટ સર્કિટ થવાની શક્યતા રહી શકે છે. અત્યારે લિફ્ટ બંધ છે? હા, અત્યારે બંધ કરવી પડી છે બિકોઝ નહીં તો પછી શોર્ટ સર્કિટ થાય અને કંઈ જાનહાનિ થાય તો સેફર સાઈડે બંધ કરવામાં આવેલી છે. અને આ પાણી ઓસરતા હવે કેટલો સમય લાગશે? મારા ખ્યાલથી એ ગટર ત્યાં જ છે, ગટરો ઉપર જ 2-3 ફૂટ પાણી છે એટલે મારા ખ્યાલથી 3 કલાક તો થશે જો વરસાદ બંધ રહેશે તો. પણ આ રીતના કન્ટિન્યુઅસ ચાલુ રહેશે તો વધારે ટાઈમ લે બિકોઝ બેક મારે છે ગટરમાંથી પાણી. ક્યારેક કોઈને રજૂઆત કરેલી કે અહીંયા આવી સમસ્યા છે? અહીંયા કરેલી જ છે, પહેલાં બી કરેલી છે. લાસ્ટ ટાઈમ એબીપી અસ્મિતામાં ઉપર મેઇન રોડ ઉપર બી પાણી છે, એકદમ બાકડો આખો ડૂબી જાય. એ તો અમારું કામ છે એટલે અમે દર્શાવ્યું હોય, પણ તમે ચૂંટાયેલા કોઈ પ્રતિનિધિ, કોર્પોરેટર, ધારાસભ્ય છે કીધેલું જ છે લાસ્ટ ટાઈમ બી જે પહેલાં હતા એમને કે ભાઈ અહીંયા પાણી ભરાય છે એની મેઇન સોર્સ બિકોઝ અહીં 4 રસ્તા છે, આ બાજુ તો ઓર વધારે પાણી છે તો ભાઈ આના નિકાલ લાવવા માટે, બટ હજી સુધી એનું એ જ છે. તો નિકાલ લાવવાની વારંવાર રજૂઆત કરવામાં આવે છે પરંતુ નિકાલ આવતો નથી. આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું, લોકો સાથે વાત કરી તેમની જે પીડા છે અથવા તો તેમની જે પરિસ્થિતિ અત્યારે હાલની છે એ જાણવાનો પ્રયાસ કર્યો. આ દ્રશ્યો આપ જોઈ શકો છો, જ્યારે બહારથી કોઈ વ્યક્તિ અંદર આવતું હોય છે અથવા તો અંદર આવવાનો પ્રયાસ કરતું હોય છે તો તેને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ મુખ્ય માર્ગ નથી, મુખ્ય માર્ગને જોડતો અન્ય માર્ગ છે અને એ માર્ગ ઉપર આવેલી સોસાયટીઓમાં પાણી ઘૂસી ચૂક્યા છે, પાર્કિંગની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે. લિફ્ટ લોકોને અત્યારે બંધ રાખવાનો ફરજ પડી છે, કારણ એ છે કે પાણી ઘૂસ્યા છે અને વરસાદ શરૂ છે. આવા સંજોગોની અંદર જો લિફ્ટ શરૂ રહે અને શોર્ટ સર્કિટ થાય તો અન્ય મુસીબત પણ આવી અને ઊભી રહે છે. એક મુસીબત અહીંયા આવેલી છે જળભરાવની, અને એવા સંજોગોની અંદર લોકોએ સતર્કતા વાપરી છે અને આ લિફ્ટ અત્યારે બંધ કરી છે. તો આવી પરિસ્થિતિ અનેક સોસાયટીઓની છે જે આ રોડ ઉપર આવેલી છે અથવા તો અન્ય મુખ્ય માર્ગો ઉપર પણ આવેલી સોસાયટીઓ છે, ત્યાં પણ આ જ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જળભરાવની પરિસ્થિતિ અમદાવાદની અંદર સામાન્ય એવા વરસાદમાં પણ થઈ જાય છે. થોડા એવા વધારે ખુશ થઈ અને અમદાવાદીઓને રાહત આપવા માટે થઈ અને મેઘરાજા જ્યારે પ્રયાસ કરે છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિંભર તંત્રના કારણે એ જે અમદાવાદીઓની ખુશી હોય છે એ મુશ્કેલીમાં પરિવર્તિત થઈ જતી હોય છે, હાડમારીમાં પરિવર્તિત થઈ જતી હોય છે. ક્યાંક આર્થિક નુકસાન, ક્યાંક શારીરિક નુકસાન પણ અમદાવાદીઓએ ભોગવવાનો વારો આવતો હોય છે, કારણ કે અમદાવાદની અંદર મેટ્રો સિટી અને મહાનગરના બિરુદ તો વર્ષોથી મળી ગયા, પરંતુ મેટ્રો સિટી અને મહાનગરની અંદર પાણીના તત્કાલ નિકાલની જે વ્યવસ્થા હોવી જોઈએ એ વર્ષોથી થઈ નથી, જેના કારણે વરસાદ રોકાયા બાદ પણ કલાકો સુધી પાણી રોડ ઉપર રહેતા હોય છે, જળભરાવ રહેતો હોય છે. જે સ્થાનિક સાથે થોડી વાર પહેલાં મેં વાત કરી તેમણે પણ કહ્યું કે આ પાણી અત્યારે ભરાયા છે અને હવે આ પાણી ઓસરતા ઓછામાં ઓછા
3 કલાક લાગશે, એ પણ ત્યારે જ્યારે મેઘરાજા થંભી જશે. એટલે કે વરસાદ જો થંભી જશે તો 3 કલાકની અંદર આ પાણી ઓસરશે. જો મેઘરાજા નહીં થંભે અને અવિરત વરસાદ ચાલુ રહેશે તો આ પાણીને ઓસરતા હજુ પણ વધારે સમય લાગશે.